ડૉક્ટર ઈશાનભાઈ, તમે શું બનાવી રહ્યા છો આજે? બટેટાનું શાક. ઓકે. ડોક્ટર કેવિન. ડૉક્ટર કેવિન. ડોક્ટર કેવિન આવડા. તો આ તમે અત્યારે શું, આ શું છે? આ ફ્રોઝન પરોઠા આ પબ્લિક કેનેડા લઈ જાય, પણ અમે નડિયાદમાં ખાવીએ છીએ આને. એટલે આમાં શું હોય, કઈ રીતે કરવાનું આનું તમે? અને પેલા આમ જો પાથરી દેવાના. હા. પછી પછી આવી રીતે શેકી દેવાના. એટલે શેકવાના પહેલા એને પહેલી પ્રોસેસ શું કરવાની? કાઢ્યા એટલે પેકેટમાંથી. હા. પછી તમને બતાવી રીતે રાખવાના. હા. પછી શેકી દેવાના. પછી શેકી તમે તેલ વગર બટર વગર શેકી શકો છો. આના ફાયદા શું? ફાયદા જો તમે મહેમાન બધું આવી ગયા હોય તો બાઈને તમારે લોટ બાંધવામાં સૂકો મળે. ઓકે. નાનું છોકરું હોય 6 મહિના. શું તમે તમારા ફ્યુચર વાઇફ વિશે વિચારી શકો છો આના માટે? વિચારી શકી પણ એની સ્કિલ હોય કે પછી આવું ફ્રોઝન રાખી શકો તો તમે, એટલે બહુ ધ્યાન રાખવું પડે. અહીંયા વાતોમાં થોડા અટકાવ આવતા પછી નેક્સ્ટ. હા ઈશાનભાઈ, બીજું તમે શું કહેવા માંગો આના વિશે? જો અમે પહેલી વખત ટ્રાય કરીએ છીએ. હા. હવે જેવું ખબર નહીં કેવું શાક શાક એક વખત દેખાડી શકશો તમે? દેખાડી શકશો? શાક જો તમે. ઓહ, સો લવલી ડિલિશિયસ. આનો ટેસ્ટ તમે કહી શકશો? એક નંબર છે, બહુ સારું. ઓકે. અને એના જોડે શું બીજું? થોડુંક ઓહ, ડુંગળી સંભાર છે. એમાં શું છે? આ ડુંગળી કેમ આવા કલરની દેખાય? આમાં નાખ્યું થોડુંક મરચું નાખ્યું છે, તીખું. હા. યસ. ધાણા જીરું મીઠું Yes. નાખ્યું અને એક આખું લીંબુ નાખ્યું છે. હા. લીંબુનો શું આમ મીન્સ એનો યુઝ એની અંદર જાડા ઉનાળો છે. આ કોણ ભાઈ? આ ભાઈ ટેસ્ટ. ઓકે. નાઇસ. ટેસ્ટ બહુ સરસ લાગે. અને એમ નહીં, તમે આ પેજ ઉપર રાખી એના કારણે તમારા હેલ્થ માટે કોઈ હવે પરોઠા આપતું નહીં. ત્યાં પરોઠા હોય? ઈશાનભાઈ, આમાં કેવું છે કે આ પરોઠા તમે પેપર ઉપર રાખ્યા તો એના કારણે તમારા શરીરને કઈ હેલ્થને કઈ પ્રોબ્લેમ થાય? તમારા હાથમાં રાખીએ તો hygiene maintain ન થાય. ઓકે. પણ તમે એઝ ઓકે. પેપર બધું સારા પણ આ પેપરમાં ઇંક છે કે જે લખેલું છે? ના, એ અમારા હાથ સારી ક્વોલિટીની વાપરેલી છે. ઇંક વસ્તુ એવી છે કે તેલ અને પાણી અડે તો ઇંક શોષાય. Okay. આ કોરા પરોઠા ઓકે. ફ્રોઝન છે. નાઇસ. વોટ નાઇસ. ડોક્ટર કેવિન નાઇસ એમને એક્સપ્લેન કર્યું. નાઇસ એક્સપ્લેન કર્યું. નાઇસ. અને હવે તમે શું બધા ક્યારે હવે 2:30 વાગ્યા તમારા માટે યોગ્ય છે આ સમય ખાવા માટે ઈશાનભાઈ? ડોક્ટર્સ છીએ. Okay. અમારા માટે જે ટાઈમ મળે એમાં ખાવા દે. અઢી નહીં પણ 3 ને 5 થઈ ગઈ. ઓ તમે બહુ હાર્ડ વર્ક કરી રહ્યા છો. સવારના ભૂખ્યા છીએ અમે. હા. તમે પણ લાગી 7 થી 2 વાગ્યા સુધી ડ્યુટી કરી. યસ. ત્યારે બધો સામાન લીધો અને એક મારા નવરો કારીગર રાખેલો આપણે. યસ. ડુંગળીને એક ડોક્ટર નથી. ડુંગળીને એટલે તમે વર્ક કર્યા પછી તમારું તમે સ્કિલ કરી શકો અહીંયા અને બધું તમે તમારી જાતે જમવાનું બનાવી શકો છો. શાક ને બનાવ્યો કે આમ તમે બીજું શું નવું આઈટમો બનાવો છો અહીંયા તમે તમારા? ભૂંગળા ચોદુ બનાવે છે. ખરાબ શબ્દો નહીં, એનો સમય આવશે આપણે. બીજું તમે ક્યાંના મૂળ? પ્રોપર તો ભાવનગરમાં મને જાણવા મળ્યું છે કે ત્યાંના ભૂંગળા બટાકા બહુ ફેમસ હોય. અમારી એક બીજી બ્રાન્ચ છે, ત્યાં ભૂંગળા બટાકા અને પછી લોચો. કઈ જગ્યાએ બીજી બ્રાન્ચ તમારી? બીજી 118 છે નંબર. ઓકે. એમાં તમે શું બનાવો ત્યાં બીજું? ભૂંગળા બટાકા બનાવીએ. એટલે ભૂંગળા બટાકામાં શું એક્ઝેક્ટલી અમારા ઉત્તર ગુજરાતમાં એટલો ક્રેઝ નથી ભૂંગળા બટાકા. જમીનમાં એક નાની બટેકી ઓકે. એ લઈને પછી એને છાલ કાઢીને બાફીને ઓકે. સામગ્રી બધી એડ કરી સ્પેશિયલ. હા, એ તો બધા બનાવે, પણ તમારા માટે શું સ્પેશિયલ છે? તમે શું કહેવા માંગો? એમાં જે ખાવા વાળા હોય ને એ બધા બટેટા બનાવે. હા. ઈશાનભાઈ કઈ કહી રહ્યા છે? ઈશાનભાઈ તરફ જઈએ. હા. ઓકે. ભૂંગળા બટેટા બનાવે છે. તો લસણિયામાં એટલે શું એમ અંદર શું મેન ઇન્ગ્રીડિયન્ટ આવે? લસણ આવે. લસણ બધી જગ્યાએ આવે. એટલે શું તમે ઈશાનભાઈને લસણ કહેવા માંગો છો કે ઈશાન લસણ છે? લોડું લસણ છે. ઓકે. હવે ફરીથી તમે બનાવી રહ્યા છો. ચલો આને આપણે હોલ્ડ ઉપર રાખીએ અત્યારે થોડાક સમય માટે, પછી આપણે બીજું નેક્સ્ટ વિડીયો કન્ટિન્યુ કરીએ. ઈશાનભાઈ કટ.